લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ભાભરના અબાડા ગામે થયેલા બે જૂથ અથડામણમાં એકનું મોત થતાં અરેરાટી વ્યાપી જવા પામી છે. બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના અબાડા ગામે થોડા દિવસ પહેલા થયેલા બંને જૂથો વચ્ચે મારામારીમાં ગંભીર રીતે ઘાયલ થયેલા એક ઈસમનું આજરોજ મોત થતાં અબાડા ગામમાં ચકચાર મચી જવા પામી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર ભાભરના અબાડા ગામે થોડા દિવસ પહેલા થયેલા બે જૂથ અથડામણમાં ગંભીર રીતે ઘાયલ થયેલા જેસુંગજી નાગજીજી ઠાકોર ઉંમર વર્ષ આશરે 35ની સારવાર ચાલી રહી હતી. ત્યારબાદ લાંબા સમયની સારવાર બાદ આજે જેસુંગજી ઠાકોરનું મોત થતાં અબાડા ગામ સહિત ભાભર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. ત્યારે આજે અબાડા ગામે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે જેસુંગજીની આજે અંતિમ યાત્રા નીકળી હતી. ત્યારબાદ અંતિમ યાત્રાની વિધિ કરાઈ હતી અને અબાડા ગામમાં શાંતિ જળવાઈ રહે તે માટે ભાભર સહિત દિયોદર અને વાવ પોલીસનો કાફલો ગોઠવી દેવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે જેસુંગજીનું મોત થતાં નાની ઉંમરે 3 સંતાનોએ પોતાના પિતાની છત્રછાયા ગુમાવી હતી. અહેવાલ ગોપાલ કે પૂજારા, ભાભર, બનાસકાંઠા. ભાભર તાલુકાના અબાડા ગામે બે જૂથો વચ્ચે દબાણ મુદ્દે મારામારી થઈ હતી. તેમાં આજે એક વ્યક્તિનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું. સમગ્ર ઘટના બાબતે શું કહેશો? ગત તારીખ 24/8/2025ના રોજ ભાભર તાલુકાના અબાડા ગામે ઠાકોર સમાજના બે જૂથ, જેમાં બળવંતજી નાગજી ઠાકોર તથા ચાલુ સરપંચ બબીબેન રમેશજી ઠાકોરના કુટુંબના ભાઈઓ સાથે અગાઉ કરેલા દબાણ બાબતે જે ઝઘડો થયેલો હતો, જેના આધારે બંને બાજુએથી જૂની કલમ IPC 307 અને નવા ભારતીય ન્યાય સંહિતાના કલમ નંબર 109 મુજબ રાયોટિંગ સાથે ગુનો દાખલ કરેલો હતો. જેમાં કુલ 28 આરોપીઓ હતા, જે પૈકી કુલ 11 આરોપીઓ સારવાર હેઠળ હતા અને જેમાંથી હાલમાં બંને પક્ષના ગુનાના 20 જેટલા આરોપીઓ અટક કરેલા હોય. જેમાં ચાલુ સારવાર દરમિયાન જેસંગજી નાગજી ઠાકોર ઉંમર વર્ષ 40, જેઓનું હાલ મરણ થયેલ હોય, જેથી જૂની IPC કલમ 302 અને નવા BNS 103 મુજબની કલમનો ઉમેરો કરી આગળની કાર્યવાહી કરેલ છે. અને આ બાબતે કોઈ અનિચ્છનીય બનાવ ના બને, ગામમાં શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે તે માટે કાયદો વ્યવસ્થા જાળવવા સારું જરૂરી પોલીસ બંદોબસ્ત ચાલુ રાખેલ છે અને હાલ ગામમાં શાંતિપૂર્ણ માહોલ જોવા મળે છે.